આજે અમે એક આવેદનપત્ર માટે આવ્યા હતા મહિલાઓના સન્માન માટે, જે અમારા બનાસકાંઠાના સંસદ ગેનીબેન સંસદ છે અને ભાજપ પ્રમુખ વિશ્વકર્માજી એ અપમાન કર્યું હતું. અપમાનજનક શબ્દ કાઢ્યા હતા કે સાડીના છેડામાંથી ખુરશીઓ ખેંચે, પણ માના સાડીના છેડામાં મુમતાજ હોય, ખુરશીઓ ના હોય. અને અમે કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે ખૂબ જ અફસોસ થાય છે, દુઃખ થાય છે કે આજે એક હું મહિલા આગેવાન છું અને મારી સાથે જો આ થરાદની પોલીસ ભાજપના ઈશારે મને ધક્કા મારે છે, મને ગાળો દે છે અને ખુલ્લેઆમ મારું અપમાન કરે છે. ખરેખર હવે મહિલાઓને જીવવાની કોઈ જરૂર નથી. અને આ પીએસઆઈ જો માફી માંગે તો બરોબર છે, જો માફી નહીં માંગે તો મારે કોઈ જીવવાનો અધિકાર જ નથી, કારણ કે મને હું બોલી નથી શકતી મીડિયા સામે. મને એવી ગંદી આને ગાળો દીધી છે, કોના ઈશારે દીધી છે એ ખ્યાલ નથી, પણ એક મહિલા તરીકે જો આટલું સહન કરવું પડે, એક આગેવાન તરીકે, તો આમ મહિલાઓનું શું થતું હશે.